ભારત જય હિન્દ, જય સદારામ બાપા। મિત્રો, આપણે કહીએ છીએ કે આમ છે તેમ છે। મિત્રો, તમે અંબાજી જો, પાવાગઢ જો, અરે ખોડિયાલમાં એ જો, તમે સોમળાજી જો, દ્વારકા જો, કુંભના મેળે જો સાહેબ, એનો થાક તમને ચો ઉતરે? તમારા ઘરે ઉતરે। ભલે દુનિયામાં ફરીને આવ્યા હોય પણ તમારે એનો થાક ઘરે ઉતરે। એનો થાક ઉતારવો હોય ને તો મા બાપના પગ ચાલવા પડે સાહેબ। મા બાપના પગ ખૂંદશો ને તારે આપણી ભક્તિ કહેવાય, તાણે આપણે જાત્રાઓ કહેવાય। અરે સાહેબ, તમે 78 તીરથ કરીને જો મા બાપને સાસને રોટલો ના ખવડાવ્યો હોય ને, કે એનો ડૂવો ના પાયો હોય ને, તો એ તમારે 78 તીરથ ફેલ છે સાહેબ। અને સાહેબ, એકવાર માને તમે પાણીથી નવરાવો અને એકવાર તમે જો કદાચ એમના મા બાપના કપડાં ધોવો ને સાહેબ, તો હું તો એટલું જિંદગીમાં કહું છું કે 78 તીરથ નહીં પણ આ ગુજરાતના જેટલા દેવસ્થો છે ને એટલામાં તમે દર્શન કરે એટલું પુણ્ય મળે છે। અરે સાહેબ, મેં જે મારા મા બાપની સેવા કરી છે એ તો કોઈ કહેવી નહીં, કારણ મેં સાહેબ ખોટી લાઈણે હતો। જેસલ જાડેજા તો કદાચ ફોરો પડે એવા કર્મો કરેલા હતા, તો છતાં મારા મા બાપ મને ગમે તે કીધું છે ને સાહેબ હમો જવાબ નથી આપ્યો। એના આધારે મારા વિડીયા તમે જુઓ છો ને, એના જુઓ છો સાહેબ, કારણ કે મારા મા બાપના આશીર્વાદ છે। અને દુનિયામાં ગમે દેવના આશીર્વાદ હશે ને સાહેબ, હાવ ખોટા છે। મા બાપના આશીર્વાદ હોવા જોઈએ। આ મારો વિડીયો બહુ આગળ વધારજો, શેર કરજો, ફોલો કરજો, લાઈક આપજો। અને સાહેબ, કદાચ કોઈ ખોમી આવી હોય તો મારો નંબર આલો છું 9725 92 83 9725 92 83 સાહેબ મારો નંબર છે। અને મોકો મળે તો ચોકો મારજો ને વાત કરજો સાહેબ। હું એક ગરીબ છું માણસ, નાનો માણસ છું, ઝૂંપડામાં રહેવાવાળો છું સાહેબ। દયા કરજો, સદારામ બાપાનું નામ તો ભૂલતા નહીં।